હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં વાદળો હટતા હાડ થીજવતી ઠંડી પડશે। હજુ 2 થી 3 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે। બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં લઘુત્તમ 4 ડિગ્રી તાપમાન, પાટણ, સમી, હારીજ અને મહેસાણામાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટશે। સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળશે। ગાંધીનગર, અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। મધ્ય ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થવાની આગાહી કરાઈ છે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી નીચે જશે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં પણ ઠંડી વધશે। રાજ્યમાં પવનની ગતિ વધવાની શક્યતા છે। 27-28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપથી ઠંડી ઘટશે। ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ કાં તો છાંટા પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડી વધશે અને કમોસમી વરસાદની પણ શક્યતા છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં અને પશ્ચિમ વૃક્ષો ભટી જતાં આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે આ આકરી ઠંડી હજુ લગભગ 2-3 દિવસ રહેવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। ખાસ કરીને ડીસા, પાલનપુર, બનાસકાંઠાના ઉપલા ભાગો અને લગભગ દાંતીવાડાના ભાગોમાં આકરી ઠંડી રહી શકે। મહેસાણા વગેરે ભાગોમાં, પાટણ, સમી, હારીજ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે। તારીખ 25મીએ વાદળો રહી શકે। તારીખ 26મીએ પણ વાદળો રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત દિલ્હી વગેરે ભાગોમાં 26 જાન્યુઆરી આસપાસ વાદળો રહેવાની શક્યતા રહે અને ક્યારેક ઉત્તર ભારતના ભાગોમાં 27મી જાન્યુઆરીથી વરસાદ થવાની શક્યતા રહે।